સંન્યાસથી બચવાનો સિદ્ધાંત છે એ શરણાગતિનો સિદ્ધાંત છે. એનો મહાપ્રભુજીએ બોધ વિવેક ધર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ શરણાગતિના સ્વરૂપનું સાંગોપાંગ વર્ણન એ વિવેક ધર્યાશ્રય નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે શરણાગતિમાં 3 વસ્તુ જરૂરી છે: વિવેક, ધૈર્ય અને આશ્રય. વિવેક એટલે શું? પહેલાં વિવેકને સમજવું જોઈએ કે વિવેક એટલે શું, કે ભગવાન જે પણ કાંઈ કરે છે એ પોતાની ઈચ્છાથી કરે છે. જે કાંઈ સૃષ્ટિમાં કહે છે ને, ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. જેમ મુસલમાનો પણ કહે છે કે અલ્લાહની ઈચ્છા વિના કાંઈ થતું નથી, તો અલ્લાહની ઈચ્છા વિના કાંઈ નથી થતું, તો જે કાંઈ થાય છે એમાં અલ્લાહની ઈચ્છા કેમ માનતા નથી તમે પાછળ? તો પાછા માનતા નથી. તો એમ કહે છે કાફીરો બધા ખોટા છે, આ બધા મૂર્તિ પૂજાવાળા બધા કાફીરો છે, એ બધાને મારી નાખો. ભાઈ અલ્લાહની ઈચ્છા હતી તો આમાં કાફીર પ્રકટ થયા ને. અલ્લાહની ઈચ્છા છે તો કાફીર પ્રકટ થયા, તો શું કામ મારી નાખવાનું તમે કહો છો? કાફીરોને મારી નાખો કહો છો પાછું એમ કે અલ્લાહની ઈચ્છા વિના તો પાંદડું ફરકતું નથી. અને પાછા સ્વીકારતા નથી કે મારા કાટ કરવી હોય તો કહે છે કે જે ઇસ્લામને ન માનતા બધાને મારો. અરે ભાઈ અલ્લાહની ઈચ્છા હતી તો ઇસ્લામને ન માનનારે પ્રકટ થયા છે, ભગવાનની ઈચ્છા વિના થોડા પ્રકટ થયા છે. આપણે પણ સમજવું જોઈએ. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભગવાન એની ઈચ્છાથી જ બધું કરે છે, એની ઈચ્છાથી જ બધું થાય છે. એટલે ભગવાનની ઈચ્છાથી જે થાય છે એનો સ્વીકાર કરવો જોઈએ. જે કંઈ પણ થાય એ ભગવાનની ઈચ્છાથી જ થાય, એટલે પ્રાર્થના કરવાથી કોઈ ફાયદો નથી. વિવેક ધર્યાશ્રય ગ્રંથની પંક્તિઓને એકદમ સરળ ભાષામાં સમજાવવાનો, આપણે વાત તો ગ્રંથની જ છે પણ સરળ ભાષામાં સમજી જઈએ એટલે કે ભગવાન એની ઈચ્છા અનુસાર બધું કરે છે, તો કોઈ પ્રાર્થનાની જરૂરિયાત નથી. અંતર્યામી છે, બધું જાણે જ છે. પ્રાર્થના કરવાથી તમે જેમ કહેશો એમ એ કરવાનું નથી, કારણ કે એની ઈચ્છાથી જ બધું કરશે, અને ઈચ્છાથી કરશે એમાં આપણું હિત હશે. આપણી બુદ્ધિ કેવી હોય કે થોડોક લાભ માટે હંમેશા આપણે લલચાઈ જતા હોઈએ, એ સિદ્ધ ન થાય દુઃખી થઈ જતા હોય. આપણે વિદેશ જવાની 40-50 હજાર રૂપિયાની ટિકિટ લીધી, 40-50 હજાર રૂપિયાની ટિકિટ લીધી અને પ્લેન ચૂકી જઈએ, દુઃખી થઈ જાય આપણે કે પ્લેન ચૂકાઈ ગયું. પછી કલાક પછી ખબર પડે કે પ્લેનનું એક્સિડન્ટ થઈ ગયું, તો આપણે સુખી થઈ જાય કે હા 50,000 ગયા ને આપણે વયા જાય, 50,000 જ ગયા ને. તો આપણા દુઃખ સુખની કંઈ નક્કી નથી ક્યારે દુઃખી થાય ક્યારે સુખી થાય. પણ ભગવાને તો વિચારેલું જ છે કે ભાઈ પ્લેન છૂટવામાં તમારું હિત જ છે. તમને દુઃખી થઈ ગયા કે 50,000 ઉડી ગયા, 50,000ની ટિકિટ ગઈ મારી, એટલો ખર્ચો થઈ ગયો ને આ કેમ પ્લેન ચૂકાઈ ગયું, ભગવાને કેમ આવું કરીને નાખ્યું. પણ 2-5 કલાક પછી ખબર પડે કે જે પ્લેન જવાનું હતું એ તૂટી પડ્યું, પ્લેન ક્રેશ થયું. તે ક્રેશ થવાને કારણે એ બધા લોકો મરી ગયા. ત્યારે આપણે સુખી થઈ જાય પાછા કે હા ભગવાને બહુ સારું કર્યું, ભગવાને બહુ સારું કર્યું કે આપણે બેઠા હોત તો 50,000 જ ગયા ના તો આપણે જ જાત થાવ. એટલે દુઃખને સુખને આપણે નક્કી નથી કરી શકતા કે ક્યારે દુઃખી થાય ને ક્યારે સુખી થઈએ આપણે. ભગવાન તો આપણા હિતમાં હશે એ જ કરે છે. આપણા સુખ દુઃખ તો ટેમ્પરરી બદલાતા હોય છે, ક્યારેક સુખી લાગે એ જ વસ્તુ દુઃખી લાગે. છોકરાના લગ્નનો એટલો ઉત્સાહ હોય કે લગ્ન કરવા 6 મહિના ન થાય દુઃખી થઈ જાય કે બહુ ખરાબ આવે. 6 મહિનામાં દુઃખી. અને લગ્ન થયા લગ્ન કરવા છોકરાને લગ્ન થાય એટલો આનંદ હોય કે લગ્ન થઈ ગયા, 2-4 મહિના થાય કે બહુ ખરાબ છે. અમારે ત્યાં બધા બહેનો આવે લગ્ન હોય તો એટલા ખુશી આવે છે. મને નક્કી હોય કે આ 6 મહિના પછી એની વહુનું વાટવા જ આવશે. 6 મહિના નહીં થાય તો એમ કહે છે કે આવી છે તેવી છે, બોલાણું દીકરો ન આવ્યું હોત તો સારું હતું. અરે ભાઈ તમે ત્યાં જપ કરતા હતા, માંડ તો થયું છે કેટલી વાર, તો માંડ નક્કી થયું છે. જપ કરતા હતા તમે કે લગ્ન થઈ જાય. લગ્ન 6 મહિના ન થાય તો વાંધો શરૂ થઈ જાય. ક્યારે દુઃખી થાય ક્યારે સુખી થાય આપણું કાંઈ નક્કી નથી. લગ્ન થાય ત્યારે આનંદ થયો, કહો કેવો આનંદ થયો, પરિવારમાં આનંદ થયો. 2-4 મહિનામાં પાછું દુઃખને દુઃખ ઉત્પન્ન થઈ જાય, કાં તો બહુ ખરાબ આવીને તે આવી. તો માણસના સુખ દુઃખ બહુ ટેમ્પરરી હોય છે, બદલાતા રહેતા હોય છે. એટલે ભગવાન તો આપણું હિત થાય એવું જ કરતા હોય છે. સુખ દુઃખ બહુ લિમિટેડ, આપણી દ્રષ્ટિ બહુ ટૂંકી હોય
તો સુખ દુઃખને આપણે બહુ ટૂંકી દૃષ્ટિથી જોતા હોઈએ, ભગવાન તો કલ્યાણ કરવાની દૃષ્ટિ જોવે છે, આપણને મુક્ત કરવા ઈચ્છે છે. તો પ્રભુ આપણું હિત જ કરે છે, જે કરે છે એમાં જ આપણું હિત છે એવું માનીને શરણાગતિમાં રહેવે તો શરણાગતિનું ફલ પ્રાપ્ત થાય, તો અવિશ્વાસ ન થાય, તો અન્યાશ્રય ન થાય. એટલે વિવેક પણ જરૂરી છે કે જે કાંઈ પણ થાય છે એ પ્રભુની ઈચ્છાથી થાય છે અને એ જ આપણું હિત છે એવું જ થતું હોય છે. અને પ્રાર્થના પણ કરવાથી કોઈ ફાયદો નથી. અને અભિમાન રાખવું જોઈએ તો પોતાના પ્રભુનું રાખવું જોઈએ, બીજા કોઈ પણ પ્રકારનું અભિમાન કે ગ્રહ નડે છે કે પિતૃ નડે છે કે આવા કોઈ અભિમાન પણ રાખવા જોઈએ નહીં. કોઈ નડી શકે નહીં, ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે. કોઈ પિતૃ નડશે નહીં, કોઈ ગ્રહ નડશે નહીં, કોઈ ગ્રહ બાધા નડશે નહીં, કોઈ વાસ્તુશાસ્ત્ર ઘરના ખૂણા ખાચરામાં કોઈ ભૂત પ્રેત પિશાચ કંઈક છે, કોઈ નડતર છે, ત્યારે ભગવાનનો આશ્રય છે ત્યારે ભૂત પ્રેત પિશાચ પણ કંઈ નડવાના નથી. તો ભગવાન કૃષ્ણનો આશ્રય રાખવો જોઈએ, બીજા કોઈ અભિમાન ન કરવા જોઈએ. કેવલ હું પ્રભુને આધીન છું, જે કાંઈ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. કોઈ ગ્રહથી નથી થતું, કોઈ કાલથી નથી થતું, કોઈ કર્મથી નથી થતું, કોઈ દેવી દેવતાના પ્રભાવથી નથી થતું. જે કાંઈ પણ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. આ રીતે રહેવાને વિવેક કહેવાય છે. આ વિવેક કહેવાય છે. જો વિવેક હોય તો શરણાગતિ વધારે મજબૂત થાય, દ્રઢ થાય. એટલે વિવેક શરણાગતિમાં વિવેક જરૂરી છે કે પ્રભુની ઈચ્છાથી બધું થાય છે. પ્રાર્થના કરવાથી કંઈ થતું નથી. ઉલટાનું પ્રાર્થના કરવાથી પ્રભુમાં અવિશ્વાસ થાય છે કે પ્રભુ જાણતો નથી એટલે આપણે કહેવું પડે. એ કયા વગર જ બધું સિદ્ધ કરવા એ સમર્થ છે, તો એને કોઈ કહેવાની આવશ્યકતા નથી. એટલે પ્રાર્થના ન કરવી એ પણ વિવેક છે. અને ભગવાનનું અભિમાન એક પ્રભુનું જ રાખવું જોઈએ, બીજા કોઈ દેવી દેવતાના પ્રભાવનું, ભૂત પ્રેત પિશાચનું, વડગાડનું, પિતૃનું કોઈ પણ પ્રકારનું અભિમાન એ રાખવું જોઈએ નહીં. કાલ કર્મ વગેરેનું પણ અભિમાન આપણે રાખવું જોઈએ નહીં. અભિમાન એક પ્રભુનું જ રાખવું જોઈએ કે જે થાય છે એની ઈચ્છાથી થાય છે અને હિતનું જ થાય છે. કોઈ પ્રભુનું જ્યારે શરણ હોય ત્યારે ભગવાનનું શરણ જ્યાં હોય, ભગવાનની કંઠી આપણે પહેરી છે, કૃષ્ણને આપણે ધારણ કર્યા છે, પછી કોઈ બીજા દેવી દેવતા આપણને નુકસાન પહોંચાડી શકે નહીં. વાર્તા પ્રસંગમાં આવે છે કે એક 252 વૈષ્ણવમાં કનોજિયા સ્ત્રી પુરુષ બ્રાહ્મણની વાર્તા આવે છે. એ દેવીના ભક્ત હતા. દેવી રોજ સાનુભાવ કરાવતા, રોજ એને વાતો કરતા દેવી એમની સાથે, એટલા દેવીના ભક્ત હતા. અને દેવી આવે, રોજ ભોજન કરે, પછી જે પ્રસાદ લે, પછી જે જમે, એવું એમનું નિયમ હતું. એક દિવસ દેવી આવ્યા જ નહીં. દેવી આવ્યા નહીં ત્યારે એ સ્ત્રી પુરુષને એમ થયું કે આવું કોઈ દી બન્યું નથી કે દેવી ન આવે, કે અમારો શું અપરાધ થઈ ગયો કે દેવી ના આવ્યા એટલે ભૂખ્યા રહ્યા. બીજે દિવસે પાછા દેવી આવ્યા ત્યારે પૂછ્યું કાલે તમે કેમ ન આવ્યા? ત્યારે દેવી એમ કહ્યું કે મારા મંદિરમાં એ ગુસાઈજીના સેવક સાચા હરિવંશજી આવ્યા હતા અને મારા મંદિરમાં એને વિશ્રામ કર્યો. તો ભગવાનની સેવા અમને પ્રાપ્ત ન થાય પણ ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થાય એવો અમે ઈચ્છીએ છીએ. એટલે આખી રાત હું પંખો કરતી હતી. એ વૈષ્ણવને હું પંખો કરતી હતી એટલે હું ના આવી. તો વિબુધ વાંછે વાસ વસુમતી ઉપર શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. દેવતાઓ પણ ઈચ્છે કે અમને ભગવાનની સેવા પ્રાપ્ત થાય. ભગવાનની સેવા ન મળે તો એના ભક્તની સેવા મળે. તો ભક્તનું મહાત્મ્ય એવું છે કે દેવતાઓ પણ એ ભક્તની સેવા કરવા ઈચ્છે છે. એટલે હવે આપણે પાછા એ ભગવાનના ભક્ત થઈને શરણાગત થઈને પાછા દેવીને જો ભજીએ તો આ અન્યાશ્રય છે. એટલે હંમેશા પ્રભુનું જ અભિમાન રાખવું જોઈએ, પ્રભુના સેવક હોવાનું અભિમાન રાખવું જોઈએ. બીજા કોઈ પણ પ્રકારના દેવી દેવતા આદિ બધા વિભૂતિ અંશરૂપ છે અને કોઈ જ્યારે ભગવાન કૃષ્ણના સેવકને ક્યારેય બાધા પહોંચાડી શકવા એ સમર્થ નથી. કોઈ દેવી દેવતા ભગવાન કૃષ્ણને સેવકને બાધા પહોંચાડી, એ સેવકને તો પંખો કરી રહી છે દેવી. કે અમે તો હરિવંશજી, ચાચા હરિવંશજી અમારે ત્યાં આવ્યા હતા, હું એને પંખો કરતી હતી એટલે કાલે ન આવી શકી. ત્યારે એ કનોજિયા સ્ત્રી પુરુષને એમ થયું કે અમે પણ એવા ભક્ત બનીએ. તો કીધું તમે પણ જાઓ, ગુસાઈજી પાસે જાઓ. તો દેવીએ રસ્તો બતાવ્યો. દેવીના જો અનન્ય ભક્ત હતા તો દેવી પણ સાચો રસ્તો બતાવી દે. શરણાગતિ જો દેવીની પણ સાચી કરો તો દેવી પણ સાચો રસ્તો બતાવી દે. દેવીએ એ રસ્તો બતાવ્યો કે તમે ગુસાઈજીના સેવક થાઓ તો આવા ભક્ત બનાવે. ત્યારે દેવીએ ગુસાઈજીના સેવક બનાવ્યા છે. ગુસાઈજી પાસે જવાનું દેવીએ કહ્યું. પણ શરણાગતિ જો દેવીની પણ સાચી કરો તો દેવી દેવતાએ સાચો રસ્તો બતાવે છે. હરિવંશ પાઠક, શ્રી મહાપ્રભુજીના સેવક હરિવંશ પાઠક એ ગણપતિના ભક્ત હતા.
ગણપતિના અનન્ય ભક્ત હતા અને મહાપ્રભુજી પાસે જ્યારે આવ્યા ત્યારે એને કીધું કે આ તો બ્રાહ્મણ છે, હું બ્રાહ્મણ છું, ભાઈ મારે એનાથી દીક્ષા લેવાની જરૂર શું, એવું હરિવંશ પાઠકને મનમાં આવ્યું. એટલે મહાપ્રભુજી પાસે ગયા પણ દીક્ષા લીધા વગર પાછા આવ્યા. રસ્તામાં ઠેસ લાગીને પડી ગયા, મૂર્છા આવી અને ગણપતિએ દર્શન આપ્યા. ગણપતિના એ ભક્ત હતા તો ગણપતિજીએ દર્શન આપ્યા ગણેશજીએ કે તું મહાપ્રભુજીને છોડીને કેમ પાછો આવે છે, એ સાક્ષાત પુરુષોત્તમ છે અને તારે એની શરણે જવું જોઈએ. ત્યારે ગણપતિએ પણ મહાપ્રભુજી પાસે જવાનું, જો અનન્ય ભક્ત હતા ગણપતિજીના, તો ગણપતિજીએ પણ એમને ભગવત ભક્તિનો રસ્તો બતાવ્યો છે. પછી પાછા મહાપ્રભુજી પાસે આવ્યા અને મહાપ્રભુજીના સેવક થયા હરિવંશ પાઠક. તો દેવી દેવતાઓ પણ જો ભગવાનને આધીન છે, ભગવાનના ભક્ત છે, ભગવાનની વિભૂતિ છે, તો એ દેવી દેવતા તમે કૃષ્ણનો આશ્રય કરો તો નડે કેવી રીતે? કોઈ દિવસ નડી શકે નહીં. એટલે સ્વામ્ય અધિનત્વ ભાવના, ભગવાનનો જ આશ્રય કરવો જોઈએ અને પ્રભુની ઈચ્છાથી બધું થાય છે. દેવી દેવતા, પિતૃ, કાલ, કર્મ બધાના નિયામક તો પ્રભુ જ છે. આવો મનમાં દૃઢ વિશ્વાસ રાખવો, એને વિવેક કહેવાય છે. પ્રભુની ઈચ્છાથી બધું થાય છે એવું જાણવું એ વિવેક કહેવાય. બીજો આવે છે ધૈર્ય. જીવન એવું છે કે દુઃખમય જ છે જીવન. આપણને થોડી વાર સુખ લાગે પણ સુખે પાછું દુઃખ જેવું જ હોય છે. કારણ કે મોટાભાગે તો આ સંસારનું ચક્ર જ દુઃખરૂપ હોય છે. દુઃખ તો આવ્યા વગર તો રહેવાનું જ નથી. કોઈ પણ સુખી હોય એવું જરૂરી નથી. મુકેશ અંબાણી ઉપર 4 લાખ કરોડનું કરજ નીકળ્યું, આપણે ત્યાં પરમ સુખી હશે પણ 4 લાખ કરોડનું કંઈક દેવું છે. તો મુકેશ અંબાણી ઉપર જ દેવું છે 4 લાખ કરોડ રૂપિયા. તો દુઃખી તો બધા હોય છે. આપણે એમ લાગતું હોય કે આ સુખી હશે તો બધા જ દુઃખી હોય. તો દુઃખમાં કોઈ આનો દુઃખનો અંત નથી. અને ગમે એટલું સુખ હોય પાછું મૃત્યુ તો ઊભું જ છે માથે. પાછું મૃત્યુ આવશે પરમ દુઃખરૂપ છે. પછી છોડવું ગમશે નહીં, કારણ કે પરમ સુખ છે તો છોડવું ગમે નહીં, પણ મરવું તો પડે ને. એટલે જીવનમાં દુઃખ ન આવે એવું તો શક્ય જ નથી. એટલે બીજા લોકો એમ કહે છે, ઘણા લોકો ચેલા મૂંડવાવાળા હોય તો એમ કે અમારા ધર્મમાં આવી જાઓ, અમારી કંઠી બાંધી લે, દુઃખી નહીં થાઓ. અમારા ધર્મમાં આવી જાઓ, એ દુઃખી નહીં થાઓ. મહાપ્રભુજી આવી લાલચ આપીને સેવક નથી કરતા. મહાપ્રભુજી કહે છે કે દુઃખ તો જીવનની વાસ્તવિકતા છે, આવ્યા વગર તો રહેવાનું નથી. કોઈને કોઈ પ્રકારે દુઃખ તો આવે જ, પણ દરેક પ્રકારના દુઃખને સહન કરી શકવાની જે વાત જે છે એ એક ગુણ વિકસાવવો જોઈએ, સહન કરવાનો. દુઃખોને સહન કરવાનો ગુણ વિકસાવવો જોઈએ. એ ગુણ જે છે એને ધૈર્ય કહેવાય છે. ભગવાનને આશ્રયપૂર્વક એ દરેક દુઃખને સહન કરવું. કોઈ પણ મોટામાં મોટા દુઃખ આવી જાય તો પણ વિચલિત ન થવું જોઈએ. ક્યારેય પણ આત્મહત્યા કે એવા માર્ગ અપનાવવા માટે પ્રવૃત્ત ન થવું જોઈએ. પણ દરેક દુઃખ સામે સહન કરવાનો જે ભાવ છે એને ધૈર્ય કહેવાય છે. તો જીવનમાં ધૈર્ય પણ હોવું જોઈએ. અને ધૈર્ય હોય તો અન્યાશ્રય ન થાય. ધૈર્ય હોય તો દુઃખ આવ્યું તો દરેક મંત્ર તંત્ર જ્યોતિષ દોરા ધાગા તરત દોડવા માંડીએ. આપણે દુઃખ આવે એટલે આપણે બધે દોડવા માંડીએ. જો ધૈર્ય હોય કે દુઃખ આવ્યું છે તો એને લૌકિક ઉપાયો કરવા જોઈએ. લૌકિક ઉપાયથી દુઃખ દૂર થાય એવા ઉપાય કરવા જોઈએ, પણ આપણો ભગવાનમાં વિશ્વાસ ચલિત થાય એવા ઉપાય ન કરવા, એને ધૈર્ય કહેવાય. લૌકિક ઉપાય કરી શકાય. બીમાર પડ્યા છે તો દવાખાને જઈને દવા લેવામાં કોઈ બીજા દેવનો આશ્રય નથી કરતા. આપણે લૌકિક ઉપાય કરીએ. ઘરમાં ઝઘડો થયો તો લૌકિક રીતે એનું નિવારણ કરાય. પૈસા જોઈએ છે તો મહેનત મજૂરી કરાય, એ ઉપાય છે. પૈસા મેળવવા છે તો મહેનત મજૂરી કરવી જોઈએ. ચોરી લૂંટફાટ ન કરવી, પણ મહેનત મજૂરી તો કરી શકાય. પણ દુઃખને સહન કરવાનો ક્યારેય વિચલિત થઈને આપણે આપણો ધર્મ, આપણો આશ્રય છોડવો જોઈએ નહીં. એ પ્રકારના ગુણને કહેવાય છે ધૈર્ય. અને વિવેક અને ધૈર્ય જો બે હોય તો આશ્રયની સારી રીતે રક્ષા થાય. તો આપણો આશ્રય હંમેશા ભગવાનમાં ક્યારેય ચલિત ન થાય. દુઃખ આવ્યું છે તો આ લોક સંબંધિત દુઃખ છે, અને ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે, જન્મો જન્મનો સંબંધ છે, તો દુઃખ તો આ જન્મ પૂરતું છે. ગયા જન્મનું દુઃખ અત્યારે લાગતું નથી. ગયા જન્મ આપણે દુઃખી હશું પણ એ દુઃખ અત્યારે આપણને અનુભવમાં આવતું નથી. એમ આવતા જન્મ આ દુઃખ પણ અનુભવમાં નહીં આવે. અત્યારે મહાન લાગ્યું દુઃખ, તો આવતા જન્મની અંદર એ દુઃખ પાછું દુઃખ નહીં લાગે, ભૂલી જશું. પણ ભગવાનનો સંબંધ તો નિરંતર છે.
તો એ આ લોકના દુઃખ માટે આપણે ભગવાનના સંબંધને ક્યારેય છોડવો જોઈએ નહીં, અન્યાશ્રય કરીને એ સંબંધને તોડવો નહીં. એ અન્યાશ્રયનો સિદ્ધાંત કે જ્યારે ગમે એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, લૌકિક ઉપાય કરી શકાય, પણ ભગવાનનો આશ્રય છૂટી જાય અને આપણે અન્ય દેવી દેવતાઓનો આશ્રય કરવા માંડીએ, એ પ્રકારથી જો આપણે ભગવાનનો આશ્રય છૂટી જતો હોય તો આપણે આપણા ધૈર્યના ગુણને વિકસાવીએ તો ભગવાનનો આશ્રય છૂટે નહીં. તો વિવેક અને ધૈર્ય જે છે એ આશ્રયના પૂરક છે, આશ્રયને સિદ્ધ કરવાવાળા છે, આશ્રયને બલ આપવાવાળા છે, સુદૃઢ કરવાવાળા છે. તો વિવેક ધૈર્ય સહિત આશ્રય હોય તો ઉત્તમ વસ્તુ છે. તો વિવેક ધૈર્ય સહિત ભગવાનનો આશ્રય રાખવો જોઈએ. હવે વિવેક પણ ન હોય અને ધૈર્ય પણ ન હોય, કાંઈ વાંધો નહીં. દુઃખ આવ્યું તો આપણે સહન ન થતું, કાંઈ વાંધો નહીં, પણ ભગવાનનો આશ્રય ન છોડવો, પ્રભુનો આશ્રય નહીં છોડીએ અને શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ કહેતા રહેશું તો વિવેક અને ધૈર્ય બે પ્રકટ થઈ જશે. પાછો આશ્રય એવો છે કે વિવેક ધૈર્યને પણ પ્રકટ કરી શકે છે. બે વસ્તુ છે, વિવેક ધૈર્ય હોય તો આશ્રયની રક્ષા થશે, પણ કદાચ ન હોય તો પણ આશ્રયમાં રહેવાથી, ભગવાનના આશ્રયમાં રહેવાથી ભગવાન જ ધૈર્ય સંપાદિત કરાવી દેશે અને વિવેક પણ જાગૃત થઈ જશે. પણ જો આપણે અન્યાશ્રય નહીં કરીએ અને કેવલ આશ્રય રાખશું પ્રભુનો, શ્રી કૃષ્ણ શરણમો કહેતા રહેશું તો વિવેક ધૈર્ય પણ સિદ્ધ થઈ શકે છે. એટલે મહાપ્રભુજીના શરણાગતિના સિદ્ધાંતમાં વિવેક ધૈર્ય સહિત ભગવદ આશ્રય રાખવો અને વિવેક ધૈર્ય ન રહે તો પણ ભગવાનનો આશ્રય તો દ્રઢ જ રાખવો, એ આપણો શરણાગતિનો એ સિદ્ધાંત છે. એટલે આ શરણાગતિના સિદ્ધાંત સમજી લેવામાં આવે તો નિશ્ચય આ કલિકાલમાં આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સરળમાં સરળ ભગવત પ્રાપ્તિનો ઉપાય એ ભગવાનની શરણાગતિ છે. આ વિષય આપણો શરણાગતિનો અહીંયા આપણે લીધો.